ગુજરાત રાજ્યમાં એટીડી અને સીપીએડ શિક્ષકોની ભરતી છેલ્લા 15 વર્ષથી બંધ, હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમાં. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ચિત્ર, વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો. ગુજરાત રાજ્યના હજારો આર્ટ ટીચર ડિપ્લોમા, એટીડી અને સર્ટિફિકેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (સીપીએડ) થયેલા ઉમેદવારો દ્વારા સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે છેલ્લા 15 વર્ષથી આ કેડરમાં એક પણ નવી ભરતી કરવામાં આવી નથી. રાજ્યની અનેક શાળાઓમાં ચિત્રકામ અને શારીરિક શિક્ષણના શિક્ષકોની અછત હોવા છતાં સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા આ વિષયો ભણાવતા શિક્ષકોની નિમણૂક થઈ રહી નથી. આ મુદ્દે રજૂઆત કરતા ઉમેદવારોએ જણાવ્યું છે કે અમે સરકારની નીતિ અને યુવાનોના ભાવિ પ્રત્યેની ઉદાસીનતાથી ખૂબ જ નિરાશ છીએ. અમે યોગ્ય લાયકાત ધરાવીએ છીએ, તેમ છતાં નોકરીથી વંચિત છીએ. છેલ્લા 15 વર્ષથી કોઈ ભરતી ન થવાને કારણે ઘણા ઉમેદવારોની ઉંમરની મર્યાદા પૂરી થઈ ગઈ છે, જેના કારણે તેમને સરકારી નોકરી મળવાની આશા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. આ અતિ મહત્વના મુદ્દે સરકારશ્રીને તાત્કાલિક અસરથી નીચેની માંગણીઓ પર ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. ગુજરાતની શાળાઓમાં ખાલી પડેલી એટીડી અને સીપીએડ શિક્ષકોની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા શરૂ કરવી. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવી. ઉંમર મર્યાદાને ધ્યાનમાં રાખી યોગ્ય ઉંમર વટાવી ચૂકેલા ઉમેદવારોને પણ એક તક આપવા માટે વિશેષ જોગવાઈ કરવી. જો આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો તમામ એટીડી અને સીપીએડ લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ છે અને તે કાયમી ચાલુ રાખવા ફરજ પડશે. જોવું રહ્યું કે સરકાર અમને ન્યાય આપશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.